નમસ્કાર દોસ્તો, ધોરણ 12 માં ઝળહળતી સફળતા મેળવવા માટે આપણે લીંબડિયા એજ્યુકેશન પોઈન્ટમાં આવી ગયા છીએ। ત્યારે આપણે લીંબડિયા એજ્યુકેશન પોઈન્ટ સાથે પૂરે હોંગે સપને तुम्हारे साथ हमारे સૂત્ર સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે લીંબડિયા એજ્યુકેશન પોઈન્ટમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું રાહુલ લીંબડિયા તમને ધોરણ 12 કોમર્સમાં પૂરતું પરિણામ, તમને સંતોષકારક પરિણામ એટલે કે ઝળહળતી સફળતા મેળવવા ખૂબ જ મદદરૂપ બનીશ। મારાથી બધા જ પ્રયત્નો કરીશ। મિત્રો, ધોરણ 12 કોમર્સમાં આપણે ઝળહળતી સફળતા મેળવવી છે, સારું એવું પરિણામ મેળવવું છે, તો આપણે સ્ટ્રેટેજી વાઇઝ તૈયારી કરવી પડશે। અને આ સ્ટ્રેટેજી વાઇઝ તૈયારી કરવી એટલે કે કોઈ પણ વિષયની બ્લુપ્રિન્ટ આધારિત તૈયારી કરવી। તો એવું જ આપણે આજે બ્લુપ્રિન્ટ લઈને આવ્યા છે। 2024 પહેલાનો જે સમય હતો એમાં બ્લુપ્રિન્ટમાં ઘણો તફાવત હતો, પરંતુ 2024માં બ્લુપ્રિન્ટમાં ફેરફાર થયેલ છે। તો હવે આપણે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવી પડશે। તો એમાંથી આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયની વર્ષ 2024ના પેપર આધારિત જે બ્લુપ્રિન્ટ છે એ લઈને આવ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડશે કે આપણે કઈ રીતે તૈયારી કરવી। આમાંથી આ બ્લુપ્રિન્ટના આધારે તમને ખ્યાલ આવશે કે કયા યુનિટમાંથી કેટલું પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાય છે। તો જોઈએ 2024ના પેપર આધારિત આંકડાશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ। વિભાગ એ તે MCQ, જે તમારા માટે સરળતાથી માર્ક લઈ શકાય એવા માર્ક અહીંયા વિભાગ એમાં MCQમાં છે, જેના 20 ગુણ છે। હવે એમાંથી જોઈએ વિકલ્પો કયા યુનિટમાંથી કેટલા પૂછાય છે। તો પ્રશ્ન નંબર 1 અને 2 જે સૂચકાંકમાંથી પૂછાય છે, પ્રશ્ન નંબર 3 અને 4 સુરેખ સહસંબંધમાંથી પૂછાય છે, પ્રશ્ન નંબર 5 અને 6 જે સુરેખ નિયત સંબંધમાંથી પૂછાય છે, પ્રશ્ન નંબર 7 અને 8 સામાયિક શ્રેણીમાંથી પૂછાય છે, પ્રશ્ન નંબર 9 સંભાવના અને થિયરી માટે પણ ઇમ્પોર્ટન્ટ યુનિટ એવું સંભાવનામાંથી પૂછાય છે, પ્રશ્ન નંબર 10, 11, 12 અને 13 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ। મિત્રો યાદ રાખજો, અહીંયા MCQ નું ભારણ વધુ છે આ યુનિટમાં। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, 15 અને 16 પ્રામાણ્ય વિતરણમાંથી પૂછાય છે, અહીંયાથી પણ થિયરીના પ્રશ્ન નીકળી શકે છે। પ્રશ્ન નંબર 17 અને 18 લક્ષમાંથી પૂછાય છે, અને પ્રશ્ન નંબર 19 અને 20 જે વિકલનમાંથી પૂછાય છે। આ થયો તમારો સેક્શન એ એટલે કે વિભાગ એ, જે MCQ નો 20 ગુણનો હોય છે, તમે રોકડા માર્ક મેળવી શકો છો। તો આ પ્રમાણે હવે તમારે વિભાગ એ ની તૈયારી કરવાની છે। હવે જોઈએ વિભાગ બી, કે જેમાં એક વાક્યમાં જવાબ પૂછાય છે। એમાં વ્યાખ્યા હોય, કોઈ નાનકડો પ્રશ્ન હોય, કોઈ થિયરીમાંથી કોઈ કાઢેલો પ્રશ્ન હોય, અથવા તો સાવ નાનો એવો દાખલો હોય છે। એના કુલ 10 ગુણ છે અને 10 પ્રશ્ન છે। એ જોઈએ હવે 21મો પ્રશ્ન એટલે કે સૂચકાંકમાંથી પૂછાવાનો છે। ત્યાર પછી 22મો પ્રશ્ન સુરેખ સહસંબંધમાંથી પૂછાવાનો છે। 23મો પ્રશ્ન સુરેખ નિયત સંબંધમાંથી પૂછાવાનો છે। 24મો સામાયિક શ્રેણીમાંથી પૂછાવાનો છે। ત્યાર પછી 25મો એટલે કે સંભાવનામાંથી પૂછાવાનો છે। 26મો યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણમાંથી પૂછાવાનો છે। 27મો પ્રશ્ન પ્રામાણ્ય વિતરણમાંથી પૂછાવાનો છે। 28મો પણ પ્રામાણ્ય વિતરણમાંથી પૂછાવાનો છે। અહીંયા જોજો થિયરીમાં, અહીંયા વિભાગ 2 માં 2 પ્રશ્ન પ્રામાણ્ય વિતરણ, 27 અને 28 પ્રામાણ્ય વિતરણમાંથી છે। ત્યાર પછી 29 લક્ષમાંથી છે અને 30 વિકલનમાંથી છે। તો આ પ્રમાણે તમારે 1 માર્કના જે શોર્ટ આન્સર છે એટલે કે ટૂંકમાં જવાબ આપો, 1 કે 2 વાક્યમાં હોય એવા જવાબ તમારે આ પ્રમાણે યુનિટમાંથી તૈયારી કરવાની છે। દોસ્તો, વિભાગ એ અને બી ની બ્લુપ્રિન્ટ જોયા બાદ હવે વિભાગ સી માં માગ્યા મુજબ જવાબ આપો। એના કુલ 14 ગુણ છે। તમને 9 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ 7 પ્રશ્ન તમારે લખવાના છે અને દરેક પ્રશ્નના કુલ 2 ગુણ છે। હવે આ 9 પ્રશ્ન કયા યુનિટમાંથી હશે અને એમાંથી તમારે કયા 7 લખવા, એ તમારી અનુકૂળતા મુજબ 7 તમારે લખવાના
છે, કોઈ પણ 7 લખવાના છે. અહીંયા અથવાનો ઓપ્શન આપેલો હશે નહીં. એ 9 માંથી કોઈ પણ 7 તમારે લખવાના છે. હવે પ્રશ્ન નંબર 31 જોઈએ, જે સૂચકાંકમાંથી હશે. પ્રશ્ન નંબર 32 જોઈએ, જે સુરેખ સહસંબંધમાંથી હશે. પ્રશ્ન નંબર 33 જોઈએ, સુરેખ નિયત સંબંધમાંથી હશે. પ્રશ્ન નંબર 34 જોઈએ, સામાયિક શ્રેણીમાંથી. પ્રશ્ન નંબર 35 સંભાવનામાંથી. પ્રશ્ન નંબર 36 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાંથી હશે. પ્રશ્ન નંબર 37 અને 38 લક્ષમાંથી. અને પ્રશ્ન નંબર 39 વિકલનમાંથી. મિત્રો, સેક્શન A, B અને C માં થિયરીનું ભારણ વધુ રહી શકે છે, તે તમારે ધ્યાને લેવું જોઈએ. હવે વિભાગ D તરફ જોઈએ, તો એમાં પણ માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. 12 પ્રશ્ન આપેલા હશે અને 12 માંથી કોઈ પણ તમારે 8 પ્રશ્ન લખવાના છે. દરેકના ગુણ 3 છે. તો જોઈએ સેક્શન D માં પ્રશ્ન નંબર 40 અને 41 સૂચકાંકમાંથી. પ્રશ્ન નંબર 42 સુરેખ સહસંબંધમાંથી. પ્રશ્ન નંબર 43 અને 44 સુરેખ નિયત સંબંધમાંથી. પ્રશ્ન નંબર 45 સામાયિક શ્રેણીમાંથી. પ્રશ્ન નંબર 46, 47, 48 સંભાવનામાંથી અહીંયા થિયરી આવી શકે છે. પ્રશ્ન નંબર 49, 50 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાંથી. અહીંયા 2024 ના પેપરમાં એક દાખલો અને એક થિયરી હતી, તો અહીંયા આપણે એ પ્રમાણેની તૈયારી હોવી જોઈએ જો તમારે રિઝલ્ટ સારું લાવવું હોય તો. હવે પ્રશ્ન નંબર 51, જે વિકલનમાંથી થિયરીનો પ્રશ્ન અહીંયા પૂછાઈ ગયો તો થિયરીનો, અને જે બહુ જ ઓછા વિદ્યાર્થીઓ તૈયાર કરેલો હતો અને મોટા ભાગના વિદ્યાર્થીને આ પ્રશ્ન આવડ્યો હતો નહીં. તો આપણે થિયરીમાં વિકલનમાં પણ તૈયારી દર્શાવવી જોઈએ જો આપણે 100% રિઝલ્ટ લાવવું છે તો. દોસ્તો, વિભાગ A, B, C અને D બ્લુપ્રિન્ટ આપણે જોઈએ. હવે ત્યારબાદ વિભાગ E. તો વિભાગ E માં માગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 12 ગુણ છે. તમને 4 પ્રશ્ન આપેલા હશે, એમાંથી કોઈ પણ 3 પ્રશ્ન લખવાના. દરેક પ્રશ્નના 4 ગુણ છે. પ્રશ્ન નંબર 52 અને 53 જે પ્રામાણ્ય વિતરણમાંથી છે. પ્રશ્ન નંબર 54 લક્ષમાંથી છે. પ્રશ્ન નંબર 55 વિકલનમાંથી છે. હવે આ થયું વિભાગ A નું. ત્યારબાદ હવે રોકડિયા માર્ક્સ અને સૌથી સરળ પડે એવો વિભાગ F, જે માત્ર આંકડાશાસ્ત્રના ભાગ નંબર 1 માંથી લેવામાં આવેલો છે. વિભાગ F સવિસ્તાર ઉત્તર આપો, કુલ ગુણ 20. 6 પ્રશ્ન આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્ન લખવાના છે અને એના દરેકના ગુણ છે 5. પ્રશ્ન નંબર 56 જે સૂચકાંકમાંથી છે. પ્રશ્ન નંબર 57 અને 58 જે સુરેખ સહસંબંધમાંથી છે. પ્રશ્ન નંબર 59 અને 60 જે સુરેખ નિયત સંબંધમાંથી છે. પ્રશ્ન નંબર 61 જે સામાયિક શ્રેણીમાંથી છે. તો આ થઈ તમારી સ્ટ્રેટેજી, એટલે કે બ્લુપ્રિન્ટ. તમારે ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયમાં સારું એવું પરિણામ લાવવું છે તો તમારે આ પ્રમાણે તૈયારી કરવી પડશે. જો મિત્રો તમને લાગતું હોય કે આ વિડીયો ઉપયોગી થશે તો અમારી યુટ્યુબ ચેનલ લીંબડિયા એજ્યુકેશન પોઈન્ટને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને 100% તમારું રિઝલ્ટ મેળવો. જળહળતી સફળતા પૂરે હોંગે સપને तुम्हारे साथ हमारे. थैंक यू सो मच.